કેટીવી ખાસ ખબરમાં ખેડાથી સમાચાર મળી આવ્યા છે કે ડાકોરમાં વડોદરાના મારુતિનંદન સંઘના ભાવિક ભક્તોએ ભક્તિ અને આસ્થાનો અનોખો સંદેશ આપ્યો છે। વડોદરાથી પગપાળા ડાકોર સુધી નીકળેલી આ ઐતિહાસિક યાત્રામાં 52 ગજની વિશાળ ધજા અને 200 થી વધુ નાની ધજાઓ સાથે હજારો ભક્તો જોડાયા હતા। રામાયણ મહાભારતના પાત્રોની વેશભૂષા ધારણ કરેલા યુવકો અને મહિલાઓએ સમગ્ર ડાકોરને ભક્તિમય બનાવી દીધું હતું। હું સ્નેહલ પટેલ, વડોદરા કાઉન્સિલર। મારુતિ મંડળ દ્વારા વર્ષોથી ડાકોર પગપાળા ચાલતી યાત્રા ખૂબ અમારા ભાગ્યાભાઈ ભગત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 3000 થી વધુ લોકો યાત્રામાં જોડાયા છે અને રણછોડજીના દર્શન કર્યા છે અને આશીર્વાદ લીધા છે। સમગ્ર દેશને ભક્તિ માટે સંદેશો કે અમારા જે મારુતિ મંડળ દ્વારા જે આવું આયોજન કરવામાં આવે છે એવું દરેક લોકોને આવો વિચાર આવે, આનાથી પણ એક ધાર્મિકનો ઉત્સાહ વધે અને આનું આવું આયોજનો થાય। અમારા ભગત પણ આવા આયોજનો બહુ જ કરતા રહે એવી અમારા રણછોડજીને પ્રાર્થના। ખાસ કરીને જુદા જુદા લોકો કૃતિઓ દ્વારા ભગવાનની કૃતિઓ દ્વારા અહીં એનું ખાસ આયોજન કરાયું છે। આવી જ રીતે લોકો દર વખતે અલગ અલગ રીતે જોડાય છે, એ પણ બહુ મોટી વાત છે। અને મારુતિ મંડળ સાથે ખૂબ લોકો અમારા વડોદરાના પણ આજુબાજુના વિસ્તારના પણ જોડાયેલા છે અને ભગતને ખૂબ અમે લોકો પણ ભગત સાથે છે અને ખૂબ સારી રીતે આવી બધી યાત્રાઓ કરાવે છે। એમાં બધાને ખૂબ રસ પડે છે। घनश्याम पटेल, वार्ड नंबर 19, काउंसिलर वडोदरा દર્શન કરવા આવ્યા શું ભક્તિ અને શું તમે રણછોડજીના આશીર્વાદ લેશો અને દેશને કેવો સંદેશો આપો? અમે તરસાલી પગપાળા પાત્રીસો બહેનો અને ભાઈઓ પગપાળા રાજા રણછોડને અહીંયા 52 ગજની ધજા અર્પણ કરવા માટે આવ્યા છે। હું દેશ અને આપણા રાજ્યના બધા જ નાગરિકોને એક જ કહીશ કે રાજા રણછોડમાં વિશ્વાસ રાખો, માગે 10 ને આપે 20, જય દ્વારકાધીશ। અને તમે જુઓ કે રાજા રણછોડે આજથી 5000 વર્ષ પહેલા ગીતા જ્ઞાન આપ્યું હતું, એની પણ આજે પણ દુનિયા કાયમ છે। એના એક શબ્દ પર દુનિયા ચાલી રહી છે। તમે આજે કોઈ લખાણ કરશો તો 2 દિવસ પછી, મહિના પછી, વર્ષ પછી બદલાવ કરવો પડશે, પણ ગીતાનો સંદેશ આજે અતૂટ છે। એટલે ગીતા પર ભરોસો કરો, રાજા રણછોડ પર ભરોસો કરો અને એ જ ડાકોરના ઠાકોરને મારી પ્રાર્થના છે।